નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરળ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે નવી આવેલ ધોરણ 5 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, જેની પ્રવૃત્તિ નંબર 7 માટીના રમકડા બનાવવાની સરળ અને સંપૂર્ણ માહિતી મેળવીશું. તો ચાલો શરૂ કરીએ. પ્રોજેક્ટ પ્રવૃત્તિ 7 માટીના રમકડા બનાવવા. માટીમાંથી વિવિધ રમકડા બનાવવા. ઘરેથી એક પણ રમકડું બનાવીને શાળામાં લાવો. માટીના વિવિધ પ્રકારોની જાણકારી મેળવી. કઈ માટીમાંથી પેચાણ શક્તિ વધુ અને કયામાં ઓછી તેની વિગતો નોંધો. રમકડાનું પ્રદર્શન ગોઠવો. તમારા ગામમાં માટીના વાસણ બનાવતા વ્યક્તિની મુલાકાત લો અને તે અનુભવની નોંધ કરો. તમારા ઘરે માટીના કયા વાસણનો ઉપયોગ કરવામાં આવે છે તે નોંધો. તમારા ઘરે માટીના કયા વાસણનો ઉપયોગ કરવામાં આવે છે તે નોંધો. અમારા ઘરમાં ઘડો, ગુંજો, કપ રકાબી, કુંડા, તાવડી, ગરબો, કુલડી વગેરે વાસણનો ઉપયોગ કરવામાં આવે છે. માટીના પ્રકારો: પીળ માટી, પીળી માટી, લાલ માટી, કાળી માટી, દુમાળિયા માટી, સીલ માટી, ખાદર માટી, રેતાળ માટી. આ માટીના પ્રકાર છે. કઈ માટીમાં પેચાણ શક્તિ વધુ અને કયામાં ઓછી હોય તેની વિગતો નોંધો. ખાદર માટી, કાળી માટી, દુમાળિયા માટીમાં પેચાણ શક્તિ વધુ હોય છે, કારણ કે આ પ્રકારની માટીમાં નાના કણો વચ્ચેની જગ્યાઓ ઘણી ઓછી હોય છે, જેના કારણે તે વધુ પ્રમાણમાં પાણી શોષી અને રાખી શકે છે. અને રેતાળ માટી, લાલ માટી, પીળી માટીમાં પેચાણ શક્તિ ઓછી હોય છે, કારણ કે આ પ્રકારની માટીના કણો વચ્ચેની જગ્યાઓ વધારે હોય છે, જેના કારણે તે પાણી ઝડપથી નીતરવા દે છે અને ઓછું પાણી સંગ્રહી શકે છે. મારા ગામમાં માટીના વાસણ બનાવનાર વ્યક્તિની મુલાકાત. મારા ગામમાં એક કુંભાર છે, તે માટીના વાસણો બનાવીને વેચે છે. મેં તેમની મુલાકાત લઈ અને તેમના કામ વિશે નીચે મુજબની માહિતી મેળવી. કુંભારનું કામ ઘણા તબક્કાઓમાં થાય છે, જેમાં નીચેનો સમાવેશ થાય છે. માટીની પસંદગી. કુંભાર યોગ્ય પ્રકારની માટી પસંદ કરે છે. કુંભાર કામ માટે સામાન્ય રીતે કાળી, લાલ, ગુલાબી, કાળા રંગની માટીનો ઉપયોગ થાય છે. માટીની તૈયારી. માટીને સાફ કરીને તેમાંથી કોંકરા, પથ્થરો અને અન્ય કાટમાળ દૂર કરવામાં આવે છે. પછી માટીને પાણીમાં પલાળીને ખીચડી જેવી બનાવવામાં આવે છે. ચાકડે વાસણ બનાવો. કુંભાર માટીના ગોળાને ચાકડા પર મૂકે છે અને તેને ઘુમાવીને વાસણનો આકાર આપે છે. આ પ્રક્રિયામાં ઘણી કુશળતા અને અનુભવની જરૂર પડે છે. સુકાવવું. વાસણોને ચાકડા પરથી ઉતારીને તડકામાં સૂકવવામાં આવે છે. સજાવટ. સૂકા વાસણો રંગ, ડિઝાઇન અને પેટર્ન બનાવવામાં આવે છે. બેકિંગ. સજાવટવાળા વાસણોને ભઠ્ઠીમાં ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે, જેથી તે સખત અને ટકાઉ બને. તો અહીં આપણી આ પ્રવૃત્તિ પૂરી થઈ ગઈ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને હા, અમારી ચેનલ નવી છે, એટલે તમારા કંઈ પણ પ્રશ્ન હોય અથવા તમને કેવો વિડીયો લાગ્યો એની કમેન્ટ કરજો. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.